ખાતે યોજાયેલી વેટરન્સ આઉટરીચ રેલીને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો। ભારતીય સેનાની પરંપરાગત મૂલ્ય અને ગૌરવપૂર્ણ પરંપરાને અનુસરી 18 જાન્યુઆરી 2026ના રોજ ભુજ મિલિટરી સ્ટેશન ખાતે બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશાળ પાયે વેટરન્સ આઉટરીચ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીનો ઉદ્દેશ કચ્છ જિલ્લાના તમામ વિસ્તારમાંથી આવેલા વેટરન્સ, વીર નારી, વિધવાઓ અને તેમના પરિવારજનો સુધી પહોંચી પેન્શન તથા દસ્તાવેજ સંબંધિત પ્રશ્ન, આરોગ્ય સંબંધિત સમસ્યાનું નિરાકરણ લાવવું તથા સંરક્ષણ દળ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળના હક અને લાભની જાણકારી પ્રદાન કરવાનો હતો। સર્વાંગી અને માનવ કેન્દ્રિત અભિગમ અપનાવતા આ રેલીમાં ભુજ તેમજ કચ્છ જિલ્લાના દૂરસ્થ તાલુકામાંથી આવેલા 1000થી વધુ વેટરન્સ, વિધવાઓ, વીર નારી અને નેક્સ્ટ ઓફ કીને ઉત્સાહભેર ભાગ લીધો હતો। સન્માન અને સંવેદનાની ભાવના રૂપે લાભાર્થીને તબીબી સહાય સાધનો અને જરૂરી ઉપયોગી વસ્તુ અર્પણ કરવામાં આવી હતી। રાજ્ય સૈનિક બોર્ડ, જિલ્લા કાનૂની સેવા સત્તા, કોમન સર્વિસ સેન્ટર્સ બેંક, એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ, સ્પર્શ, નમન કેન્દ્ર, આર્મી રિક્રુટિંગ ઓફિસ તથા પેન્શન સંસ્થાના અધિકારી દ્વારા વિશેષ સહાય કેન્દ્ર સ્થાપિત કરી સ્થળ પર જ માર્ગદર્શન, સહાય અને ફરિયાદ નિવારણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ જાગૃતિ વધારવા માટે અધિકારી દ્વારા સાયબર અપરાધ અને ઓનલાઈન ઠગાઈ, ECHS નીતિ તથા વિવિધ એજન્સી દ્વારા ઉપલબ્ધ નવીનતમ કલ્યાણ યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ સાથે જ ફિલ્ડ હોસ્પિટલ અને મિલિટરી હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત બહુવિશિષ્ટા તબીબી શિબિરમાં તબીબી નિષ્ણાત, આંખના તબીબ, દંત ચિકિત્સકો અને ફિઝિશિયનો દ્વારા નિષ્ણાત સલાહ આપવામાં આવી હતી। વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા વેટરન્સના બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી તેમની સિદ્ધિઓને માન્યતા મળે અને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે। કાર્યક્રમનો અંત ભાવનાત્મક ક્ષણ સાથે થયો, જ્યારે લાભાર્થીના એક સમૂહે લાંબા સમયથી અટકેલી પેન્શન અને કલ્યાણ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે બાલ્ડ ઈગલ બ્રિગેડના સતત પ્રયત્નની પ્રશંસા રૂપે કમાન્ડરને સન્માનિત કર્યા।